આગામી 11મી તારીખના રોજ વડોદરાના આંગણે સરદાર ભવન ધામના ભવ્ય ઉદઘાટન પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારવાના છે. વડાપ્રધાનના પ્રવાસને ધ્યાનમાં રાખીને દિવાળીપુરા સ્થિત નવીન કલેક્ટર કચેરી ખાતે એક અત્યંત મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વડોદરા શહેર પોલીસ કમિશનર, જિલ્લા કલેક્ટર, વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શહેર પોલીસ કમિશનરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રોડ પર દેખરેખ અને કાર્યક્રમ સ્થળે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી રહી છે. વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ વચ્ચે સંકલન સાધીને કોઈપણ પ્રકારની કચાશ ન રહી જાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વડોદરામાં વડાપ્રધાનના આગમનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરક્ષા એજન્સીઓ દ્વારા પણ સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરી દેવામાં આવ્યું છે. ટૂંક સમયમાં સુરક્ષા પ્રોટોકોલ મુજબ રિહર્સલ પણ કરવામાં આવશે. ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયાના 11મી અને મુલાકાત અનુસંધાને કેટલાક ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોઓર્ડિનેશનના મુદ્દાઓ છે તે અંગે આજે આપણે વિગતવારના ચર્ચા કરી છે અને આ ચર્ચા મુજબ ગ્રાઉન્ડ ઉપર તૈયારીઓ કરીને 11મીએ યોજનારા કાર્યક્રમ સફળ થાય તે દિશામાં તંત્ર કામ કરી રહ્યું છે. સુરક્ષા સાથે સાથે જે અન્ય વિભાગો, ખાસ કરીને જીએસઆરટીસી, વિટકોસ, રેવન્યુ, વીએમસી, એમના સાથે આપણા વ્હીકલ મુવમેન્ટ, ટ્રાફિક મેનેજમેન્ટ, પાર્કિંગ વગેરે અંગે પણ આપણે ચર્ચા કરવાના હતા. આજે આ અંગે કરી છે અને અન્ય વિગતવાર જે સુરક્ષા સંબંધિત પ્રશ્નો છે બપોરે તમને સ્થળ ઉપર બતાવીશું.